સિક્સ મારે તો 201. ગોવંડી ગૌતમનગર વર્સેસ ખેડગલી ટીમ. વિજયભાઈ. ખેડગલીના ચશ્મા માં ભારી દેખાય છે, ચશ્મા કાઢી નાખો પછી બોલિંગ કરો તો મજા આવશે. એમ્પાયર એમ્પાયર જલ્દી આવી ગયા એમ્પાયર. અને લેટ નો કરજો ભાઈ રાતડભાઈ, જલ્દી. વિજયભાઈ જલ્દી સ્ટાર્ટ કરાવો મેચ, અને 25 મિનિટનો ટાઈમ રહેશે. ટાઈમ સેટ કરવી છે. નાના નાના છોકરાઓને તો સારું લાગ્યું છે, પણ મોટા મોટા જે ઘરડા બુઝુર્ગ છે એ પણ અહીંયા આવીને મેચનો આનંદ લઈ રહ્યા છે ભાઈ. કારણ અત્યારે એક ગાવ એક સંઘનું ક્રિકેટ એટલું લેવલ ઉપર વધી ગયું છે ભાઈ. તો નાના મોટા હોને અને ઘરમાં બેઠા જે આપણા વડીલો છે એ પણ અત્યારે ટીવીમાં લાઈવ ટીવીમાં જોવે છે. મેચનો પહેલો બોલ સ્ટાર્ટ. વિજયભાઈ બોલ લઈને અને ખૂબ સરસ એવો 1 રન લઈ લીધો છે. અને ગોવંડીનો 12મો પ્લેયર અને સુનિલભાઈ 1 રન લઈ લીધો છે. અને પરસુ સ્ટ્રાઇક ઉપર. અને ખૂબ એવી સ્પીડ હતી બોલની. અને વાઇડ બોલ. એક બોલ 2 રન થઈ ગયા છે. અને ખૂબ સરસ, હું હજુ પણ કહું છું, ખૂબ સરસ આયોજન કર્યું છે પાલઘર તરફથી. અને આ પાછો લેગ સાઈડ બોલ ગયો છે અને વાઇડ બોલ. વિજયભાઈ ને લાઈન નથી મળી રહી. એ પણ બહુ ખૂબ સારા એવા બોલર છે વિજયભાઈ. લેગ સાઈડ નો બોલ ગયો છે, જોઈએ એમ્પાયર નો ઈશારો શું આવે છે. આર્ગ્યુમેન્ટ નો કરશો એમ્પાયર આરે. વિજયભાઈ આર્ગ્યુમેન્ટ નો કરશો. અને ડોટ બોલ છે આ. બે બોલ 3 રન થઈ ગયા છે. અને કૈલાસભાઈ ઓગાણિયા ગામ શોકીના ભાઈ, તમે કોમેન્ટ્રી કરવા તમને અને આ કેચ ઉડી ગઈ છે અને આઉટ. ટોપે જ લાગીને એવો યંગ છોકરો છે, સારી એવી કેચ પકડી. અને નવો બેટ્સમેન રાહુલ. બહુ હારી મેચ જોવા મળે છે કાલે પણ ને આજે પણ. બેસ્ટ વર્સેસ બેસ્ટ નો મુકાબલો જોવા મળ્યો છે આ ટુર્નામેન્ટમાં. ને વિજયભાઈ બોલ લઈને સરસ બોલ નાખ્યો. બેટ્સમેન ને કઈ સમજમાં ન આવ્યો.
ડોટ બોલ 4 બોલમાં 3 રન, એમાંથી 2 વાઇડ છે, એટલે બહુ સરસ કમબેક કર્યું વિજયભાઈ. આ ઉપાડીને મારવાની કોશિશ, અને ખૂબ એવો સરસ થ્રો. 5 બોલમાં 4 રન થયા છે. સરસ કટ કર્યો છે અને ઓવરથ્રો કરી નાખ્યો છે, પણ રન એક જ મળ્યો છે. ઓવર પૂરી, 5 રન, 1 ઓવર 5 રન થઈ ગયા છે. અને સંતોષભાઈ, મારા ભોડાભાઈ, પગ હરખા કરે છે. બહુ ધીમી સ્ટાર્ટ જોવા મળી અત્યારે ગોવંડી ગૌતમનગર તરફથી, અને બહુ સારું સ્ટાર્ટ આપ્યું છે ભાઈ ખેડગલી ટીમના બોલરે વિજયભાઈ ઉધરેજા. 2 વાઇડ નાખ્યા છતાંય 5 રન જ આપ્યા. પાવર પ્લે ના ઓવરમાં 5 રન બહુ મોટા કહેવાય. બહુ સારા એમને 2 વાઇડ નાખી. ફૂટબોલ લઈ લો ભાઈ, પાલઘરના કાર્યકર્તા. દિનેશભાઈ ખાખોડિયા ઉર્ફ રાતડ, એક્સપિરિયન્સ ફિલ્ડર છે ભાઈ. પ્રાઇઝ આવી ગયું છે દિનેશભાઈ ઓર રાતડભાઈ ઉપર. જો હેટ્રિક વિકેટ લે તો ભાંડુપના સંજયભાઈ તરફથી 501 રૂપિયા. ને ફ્લિક શોટ કરી દીધો છે ચાલાકીથી, બીજો રન લેતા, અને આ અમ્પાયર ડિસિઝન આવવા દો ભાઈ. નટ આઉટ છે, એમ્પાયરે નથી આઉટ આપ્યા. ના, આર્ગ્યુમેન્ટ કાંઈ- નો કરશો કાંઈ ન સંતોષભાઈ. એમ્પાયર બહારના છે અને પ્રોફેશનલ એમ્પાયર છે. રાતડભાઈ હેટ્રિક લે તો 501 નું ઇનામ ચાલુ છે. ખૂબ જ સરસ ફ્લિક કરી દીધો તો. અને ગોવંડીની ફાઇનલિસ્ટ ટીમ છે, ફાઇનલમાં ગઈ હતી. ખેડગલીની ટીમ બહુ સારું રમ્યા હતા. ગોવંડીમાં ફાઇનલ સુધી ગયા હતા. જે નેક્સ્ટ ટુર્નામેન્ટ હતી એમાં ખેડગલી ફાઇનલમાં હતા ગોવંડી ગૌતમનગરમાં, અને ઉપાડીને માર્યો છે, અને આ પણ નો મેન્સ લેન્ડમાં 1 જ રન મળશે. હા વિજયભાઈ, તમતારે તમે માવો જે પણ તમારે આનંદ પાણી બાણી જે લેવું હોય ભાઈ તમે લઈ શકો. અને લગાતાર 2 થી 3 કલાકથી ભાઈ કોમેન્ટ્રી કરી રહ્યા છે વિજયભાઈ. અને ખૂબ જ સરસ બોલ નાખ્યો છે, બેટ્સમેનને કઈ ખબર ન પડી એવા એક્સપિરિયન્સ બોલર છે ભાઈ દિનેશભાઈ. અને ભાઈ પ્રાઇઝ લાગી ગયું છે રાહુલભાઈ. જો 2 માં 2 6 મારે તો કલ્પેશભાઈ તરફથી 1001 નો ઇનામ લગાડ્યો છે. અને બહુ ક્લોઝ
સરસ શોટ માર્યો અને બે રન લેવાથી નહીં રોકી શકે. હેલો. બે ઓવર 11 રન. વિજય. એક ગાંવ એક સંઘ પાલઘર વાઘરી દેવી પૂજક સમાજની તરફે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને અમારા પાલઘર ગામ તરફથી મેન ઓફ ધ સિરીઝ પાલઘર ટુર્નામેન્ટમાં જો થશે તો એમને 1 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ આપવામાં આવશે. કૃષ્ણાભાઈ ઉપાધ્યાય અમારા પાલઘરના કાર્યકર્તા છે, એ અત્યારે ફોન આવ્યો અને એમને જણાવ્યું મેન ઓફ ધ સિરીઝ થશે એમને 1 લાખનો ઇન્સ્યોરન્સ દેવામાં આવશે. કૃષ્ણભાઈ Sorry, ઉપાધ્યાયને 1 લાખ નહીં પણ 5 લાખનો ઇન્સ્યોરન્સ દેવામાં આવશે ભાઈ મેન ઓફ ધ સિરીઝ માટે. મેન ઓફ ધ સિરીઝ હાટુ પાલઘરમાં 5 લાખનું ઇન્સ્યોરન્સ આપવામાં આવશે કૃષ્ણભાઈ ઉપાધ્યાય તરફથી. તો એનો તાળીઓથી સ્વાગત કરો કે 5 લાખનું ઇનામ આવ્યું છે મેન ઓફ ધ સિરીઝ માટે. લાઈફ ઇન્સ્યોરન્સ નું છે. આ ભવ્ય ટુર્નામેન્ટમાં બેસ્ટ વર્સેસ બેસ્ટ નો સામનો થઈ રહ્યો છે. બહુ સારી બોલિંગ પણ મિસફિલ્ડ કીપર દ્વારા. બહુ સારી બોલિંગ. સારું આયોજન છે ભાઈ પાલઘર દેવી પૂજક સમાજ તરફથી. અને હા, સ્કોર બોર્ડ 3 ઓવર 17 રન. તો ભાઈ એવા અમારા પાલઘર ગામમાં અત્યારે જે આટલું ક્રિકેટ રમી રહ્યા છે, તો એક ટાઈમ હતો ભાઈ કે અમે બહુ નાના હતા એ ટાઈમમાં, પણ અમારા સંતોષભાઈ અને અમારા જે મોટા ભાઈ હતા ઉમેશભાઈ, જે અમને ક્રિકેટ રમાડ્યું, અમને શીખવાડ્યું. અને બહુ અત્યારે એમની યાદ આવે છે કે જો આટલા અત્યાર સુધી હોત ને તો ભાઈ અમારું ક્રિકેટ ઓર આગળ હોત. અને અમને બહુ જે પણ છે ને એ બધું અત્યારે એમને અમને શીખવાડ્યું છે, ત્યારે અમે આ બધું અત્યારે પ્લેટફોર્મ સુધી વધ્યા છે. કૈલાશભાઈ ઓગણિયા શોકીના જય ભી હોય અહીંયા સ્ટેજ ઉપર આવો જરા 2 મિનિટ. કૈલાશભાઈ ઓગણિયા સ્ટેજ પાસે આવો. આ અમારા પાલઘર ભાઈઓની વિનંતી છે, તો જરા અહીંયા આવો અને તમારો સાથ સહયોગ આપો. અને ખૂબ જ સારી કેચ પકડી છે ભાઈ, યુ આર ટેલેન્ટેડ. અને ગોવા વર્સેસ પાલઘર એ બેસ્ટ વર્સેસ બેસ્ટ મેચ ભાઈ નેક્સ્ટ મેચ છે. તો ભાઈ એમનું ટોસ બંને કેપ્ટન ભાઈ આવી જાઓ અહીંયા.
ખેડ ગલીનો 12મો પ્લેયર ક્યાં છે ભાઈ? અને ભાઈ આપણા પાલઘરના કાર્યકર્તાને છે કે ભાઈ ચારે બાજુ આપણા જે પણ કાર્યકર્તા છે એ સપોર્ટ કરો ભાઈ. ખૂબ જ સારી સ્ટોટ માર્યો છે કવરમાં. ફિલ્ડર 2 રન લેતા અને પણ ખૂબ જ સારી રનિંગ બિટવીન ધ વિકેટ. અને અમારા આકાશભાઈ તલસાણિયા પરફેક્ટ એકદમ તૈયાર થઈને ટોસ માટે આવો ગોવા ટીમ. એકદમ રેડી કમ્પ્લીટ થઈને ઊભા છે. ઉસ્માન પટેલ ની યાદ આવે છે ભાઈ તમને જોઈ સીધો. ગોવા ટીમ ટોસ માટે આવો પરવીનભાઈ. પરવીણભાઈ ઓગાણિયા ગોવા ટીમના કેપ્ટન. અને ઠેઠ પાલઘરની ટુર્નામેન્ટમાં ભાઈ ગોવાથી ભાઈ એમને એન્ટ્રી કરાવી છે પરવીણભાઈ. ખેડ ગલીના 12વા ફિલ્ડર ભાઈ અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં આવી જાવ ભાઈ. રામ વેળાવદરના અશોકભાઈ સોવસિયા ટોસ માટે આવી જાવ ભાઈ ટોસ કા બોસમાં. અને અમારા પાલઘરમાં ભાઈ સપોર્ટ કરવા માટે પાલઘરની નાયક નાના છોકરા પાલઘરના સપોર્ટર એવા અમજદભાઈ પણ આવ્યા છે તો ભાઈ એમને પણ તાલીથી વધાવી લેજો ભાઈ. ગોવા ટીમના કેપ્ટન ભાઈ આવી જાવ ટોસ કા બોસ માટે. ટોસ નો ટાઈમ થઈ ગયો છે ભાઈ ફટાફટ આપણે મેચ આ પતી જાય એટલે આપણે પાલઘર વર્સેસ ગોવાની મેચ ચાલુ થવાની છે ભાઈ. 4 ઓવર 23 રન. ત્રેવીસ રન ચાર ઓવરમાં 23 રન માર્યા છે ગૌતમ ગોવંડીનગરના. ડિસેન્ટ સ્ટાર્ટ છે ભાઈ. રાજા પુનિતભાઈ બુટિયા 5મી ઓવર લઈને પુનિતભાઈ બુટિયા 23 રન ગૌતમ ગોવંડીનગરનો. આ બોલર અને ખૂબ જ સારો બોલ નાખ્યો બેટ્સમેન ને કમ્પ્લીટ ખબર ન પડી. વિજયભાઈ તમે માવો ખાઈને તો હાવ ટાઢા જ પડી જાય યાર. ના બોલું છું આ. બધો ખાઈ જા બનાવેલો હોય તો આપો. આ બોલ્ડ. તો ભાઈ અમારો બે ભાઈનો પ્યાર છે ભાઈ. ના તમ તારે માવાય લાયા છીએ અને બધું લાયા છીએ અને સેવા જ કરવા આયા છીએ અહીંયા. ધનગઢી ધનપાક ઠેઠ વાકોલાથી ભાઈ સતત 2 દિવસ વિજયભાઈ ભોચિયા જે પાલઘર ટુર્નામેન્ટમાં સપોર્ટ કરવા આવ્યા તો ભાઈ ધનગઢી ધનપાક અને પાલઘરના ટુર્નામેન્ટમાં નહીં પણ આપણા એક ગાંવ એક સંઘના જ્યાં પણ ટુર્નામેન્ટ થાય છે ને તો વિજયભાઈ પોતાનું કિંમતી સમય કાઢીને ભાઈ મહત્વપૂર્ણ યોગદાન આપે છે તો એમને તાલીથી વધાવજો મારી નાખ. ચોવીસ રન થયા છે અને 2 બોલ થયા છે. 4 બોલ બાકી છે.
અને આ વિકેટ એવું છે કે બોલિંગ સારી કરો તો બોલર ને બેનિફિટ છે. આ શું કીધું વિજયભાઈ, કારણ કે આપણે અહીંયા કમથી કમ સ્કોર પણ ડિપેન્ડ કરતા જોયા છે. ભાઈ ટોસ માટે આવી જાઓ ભાઈ. લાગે છે પુનિતભાઈ નાના હતા તા ગોઠિયું નથી રમ્યા એટલે ઉડી નો. ગૌતમ ગોવંડીનગરના કેપ્ટન પ્રકાશભાઈ જો 3 માં 3 સિક્સ મારે તો સંજયભાઈ તરફથી 501 રૂપિયો લગાડ્યો છે. બહુ સારો પ્રયત્ન હતો. અને સંતોષભાઈ ફિલ્ડિંગ કરી ભાઈ, એક નંબર ફિલ્ડિંગ. એકદમ ચુસ્ત મુસ્ત ફિલ્ડર છે ભાઈ સંતોષભાઈ. સંતોષભાઈ અમારા ભોળાભાઈ જે એકદમ જૂના અને જાણીતા ખેડગલી ટીમના છે ભાઈ. 24/7 અને ખૂબ જ સારો બોલ. અને સરસ બોલિંગ. ઇનિંગ નો લાસ્ટ બોલ બાકી છે. 25 રન થયા છે. અને ઉપાડીને મારી દીધો છે. અને વિજયભાઈ ખૂબ સરસ ખૂબ જ રોક્યો સરસ છે fielding. બોલને. 4 રન હતા પણ અહીંયા ટીમ માટે એટલું યોગદાન આપે છે વિજયભાઈ. જબરદસ્ત ફિલ્ડિંગ નું પ્રદર્શન કર્યું વિજયભાઈ. બોલિંગમાં, બેટિંગમાં, ફિલ્ડિંગમાં વિજયભાઈ નું પ્રદર્શન એક નંબર. એક શોર્ટ રન છે ભાઈ, એક શોર્ટ રન દીધો છે તો અત્યારના 2 જ રન છે. ના, તો 27 રન થયા. 2 3 ભાગ્યા 27 રન થયા. હા, 27 રન, 27 રન થયા ગોવંડી ગૌતમનગર. 28 રન વિન ખેડગલ્લી. 28 રન કરવાના ખેડગલ્લી ટીમને 27 રન કર્યા ગોવંડી ગૌતમનગરે. ટોસ માટે પરવીનભાઈ, ગોવા ટીમના કેપ્ટન પરવીનભાઈ જલ્દી ટોસ હાટું આવો. નવો બોલ આપો, નવો બોલ. અને ભાઈ 25 મિનિટનો ટાઈમ આપ્યો છે તમને 5 ઓવરમાં. અને લગભગ 25 મિનિટમાં ખેડગલીએ તો પોતાની 5 ઓવર નાખી દીધી છે. બહુ સારો સપોર્ટ આપ્યો ભાઈ એમને પણ ફિલ્ડિંગ. ખેડગલીના બેટ્સમેન મોકલો ભાઈ, ફટાફટ ખેડગલીના બેટ્સમેન આવો. અને ફિલ્ડિંગ લગાડો ગૌતમનગર વાળા જલ્દી ફટાફટ. અને ખેડગલ્લી આવી ગયા બેટ્સમેન ખેડગલ્લી.
અને ભાઈ ગોવંડી ગૌતમનગર વર્સેસ ખેડ ગલી. સારું સ્ટાર્ટ આપ્યું છે અને વિજયભાઈ ઉપર ડાયરેક્ટ ભાઈ પ્રાઇઝ આવી ગયું છે ભાઈ એમના ભાણિયા કુનાલભાઈ તલસાણિયા. જો વિજયભાઈ પહેલા જ બોલમાં 6 મારે તો 501 રૂપિયાનું ઇનામ આવ્યું છે. વડોદના ભાણિયા છે ભાઈ કુનાલભાઈ તલસાણિયા. તો વિજયભાઈ જો 1 6 મારે પહેલા જ બોલમાં તો 501 રૂપિયાનું ઇનામ લગાડ્યું છે. આ મામા ભાણિયાનો પ્યાર જોવો ભાઈ. ગોવાના પરવીનભાઈ એટલે 25 વખત કીધું. એટલે પરવીનભાઈ 26 વખત કીધું, 27 વખત કીધું. અને પહેલો બોલ જો 6 મારે તો 501 નું ઇનામ છે. પહેલો બોલ તો છોડી દીધો. પહેલો બોલ જતો રહ્યો એટલે ઇનામ જતું. બીજા બોલે પણ રાખ્યું છે ઇનામ કન્ટિન્યુ. આ 1 રન લઈ લીધો છે. પરવીનભાઈ આકાશભાઈ આવો ટોસ બોક્સ માં આવો જલ્દી. જલ્દી આ ટોસ બોક્સ માંથી ઉભા થાવ થોડી વાર. થોડી વાર ટોસ બોક્સ ખૂબ જ માંથી સરસ ઉભા થાવ. શોટ ફટકાર્યો છે ભાઈ પોઈન્ટમાં. અને यूट्यूब वाला इधर थोड़ा देर के लिए करो. કેમેરામેન જલ્દી ફોકસ કરો ભાઈ. ગોવા વર્સેસ પાલઘર એ બેસ્ટ વર્સેસ બેસ્ટ. બેસ્ટ રાઇવલરી છે ભાઈ પહેલાની જૂની. Best. અને એક નવી સરસ એવી. ધન્યવાદ આકાશભાઈ તલસાણિયા, તમે બહુ જલ્દી તમારો ડિસિઝન આપી દીધો. પાલઘર won the toss and elected to bat first. બોલ ખૂબ સરસ પ્લે કર્યો. 1 રન લઈ લીધો રાજે. ખબર છે કે મારવાની જરૂર નથી 1 રન થી. વિજયભાઈ જો 6 મારે તો 501 રૂપિયાનું ઇનામ હજુ લાગ્યું છે મનોજભાઈ તરફથી. અને આ ઉપાડીને તો મારવાની ટ્રાય જ નથી કરતા, કારણ કે ઉપાડીને મારવાની જરૂર જ નથી. પાંચ બોલમાં 7 રન થઈ ગયા છે. ખૂબ સરસ બોલિંગ નાખી છે. 5 બોલ હારા નાખ્યા છે. ખૂબ સરસ એવો બોલ નાખ્યો યોર્કર. 1 ઓવર 7 રન થઈ ગયા. અને ગોવંડી ગૌતમનગર જો બોલિંગ સારી કરશો તો ડિપેન્ડ કરી શકશો, કારણ કે બોલિંગ વિકેટ છે, હાવ બેટિંગ વિકેટ નથી. ગોવંડી ગૌતમનગરમાં જે ટુર્નામેન્ટ રાખ્યું હતું ભાઈ, એમના એક જૂના અમારા ફ્રેન્ડ હતા ભાઈ, જે બોલિંગ નાખતા હતા ભાઈ, આ દેખાતા નથી અમને. નામ આ શું છે ભાઈ, પણ એ અમારા ઇન્ટરસિટીમાં અમારા ગાડીમાં રોજ મળે છે અમને. હા, કિશોરભાઈ ભાઈ, અમને દેખાતા નથી આજ. અને અમારા પરમ મિત્ર છે ભાઈ. અને બીજું ઓવર લઈને રાહુલ. અને પહેલી જ મેચમાં આજે સવારે જોયું દાદરવાડી ટીમે
28-29 રન ડિફેન્સ કર્યા હતા, તો એવું શક્ય છે જો મહેનત કરો તો ગોવંડી ગૌતમનગર. કૈલાસભાઈ ઓગાણિયા ભાઈ આવી જાવ ને ભાઈ, કોમેન્ટ્રી કરવા તમને ચારું ના અમે બોલાવી રહ્યા છે ભાઈ, તો થોડો સપોર્ટ કરો ભાઈ. અમે વિજયભાઈ ને હું પણ પોતે ચારું ના અમે કોમેન્ટ્રી કરવી છે ભાઈ. ધન ઘડી ધન ભાગ અમે વિજયભાઈ, અને ખૂબ જ રિવર્સ સ્વીપ શોટ માર્યો છે ભાઈ. એમ્પાયર નો ઈશારો આવવાનો બાકી છે, અને આ 4 રન ખૂબ સરસ રિવર્સ શોટ માર્યો. અને આપણા પાલઘરના જે સપોર્ટર છે, જે કાર્યકર્તા છે ભાઈ, બધા ઉભા રહ્યો બાઉન્ડ્રી લાઈનમાં ભાઈ, બેઠા નો રહેશો. આગળ કારણ કાલથી આપણે ઘણો સપોર્ટ કર્યો છે, તો ભાઈ અમે આજનો દિવસ સંભાળો મારી નાચ. ખૂબ સરસ શોટ રમ્યા. અત્યારે ભાઈ વિજયભાઈ કહી દીધું કે કોઈ કોમેન્ટ્રીમાં આવતા નથી, તો અમે ભાઈ સાંજ સુધી જો ભલે કોઈ નો આવે પણ આ ખુરશીમાંથી મારે હલવું નથી કે સર. આવો ભાવ એમને વતાડ્યો છે. ધન ઘડી ધન ભાગ વિજયભાઈ. ખૂબ સરસ શોટ રમી લેગ સાઈડમાં. 1 રન લઈ લીધો છે, અને આ બીજા રન માટે બીજો રન પણ લઈ લીધો. આરામથી 2 રન લઈ લીધા. અને સતત ખેડગલ્લી માટે બોલિંગ બેટિંગ, અને જોયું આપણે અહીંયા બાઉન્ડ્રી લાઈનમાં અમે કોમેન્ટ્રી બોક્સમાં એમને 4 રન બતાવી લીધા. તો પૂરેપૂરો લાસ્ટ ટુર્નામેન્ટમાં પણ ભાઈ વિજયભાઈએ બહુ સારું પરફોર્મન્સ કર્યું તેમની ટીમ માટે. ઓહો જબરદસ્ત શોટ, જબરદસ્ત પલ્લો સ્કૂપ કાઢ્યો, અને 4 રન. મેન ઇન ધ ફોર્મ છે ભાઈ, કારણ કે લાસ્ટ ટુર્નામેન્ટમાં વિજયભાઈએ બહુ સારું પરફોર્મન્સ કર્યું હતું, અને જે ગૌતમ ગોવંડી નગરમાં ભાઈ ફાઇનલ માર્યું હતું એમને. હજુ એક 4 મારે તો ઇનામ આવી ગયું છે વિજયભાઈ ઉપર, સંતોષભાઈ મીઠાપરા તરફ, મનોજભાઈ મીઠાપરા તરફ 101 નું ઇનામ આવી ગયું છે. 4 મારે તો ઉપાડીને મારવાની કોશિશ કરી, બેટમાં બરાબર આવ્યો નહીં, અને આ 2 રન લઈ લીધા છે. ખૂબ સરસ રનિંગ કરી, મિસ ફિલ્ડિંગ થોડી થઈ ગઈ. ઓહો મનોજભાઈ મીઠાપરા તરફથી જો વિજયભાઈ 6 મારે તો 501 રૂપિયા. આ બોલમાં 6 મારે તો ઓહો હો જબરદસ્ત. 6 નથી મારવો પણ 4 મારવા છે. બહુ ક્લાસિકલ બેટિંગ જોવા મળે છે ભાઈ વિજયભાઈ તરફથી. બહુ જબરદસ્ત બેટિંગ કરે છે વિજયભાઈ. 6 ઉપર 501 ઉપર ધ્યાન નથી દેતા, મેચ જીતવા ઉપર ધ્યાન દે છે. 21 રન થઈ ગયા છે, હવે 7 રનની જરૂર છે. અને આ રિવર્સ મારવાની કોશિશ કરી પણ બેટમાં બોલ આવ્યો હતો, અને ઓવર થઈ ગયું. 2 ઓવર 21 રન.
મંડી ગૌતમનગર કેપ્ટન ભાઈ પ્રકાશભાઈ આવ્યા છે અને ઓફ સ્પિન નાખીને બહુ સારી ભાઈ એકદમ ક્લાસિકલ રાજ- બેટિંગ બતાડી રાજ- છે બંને તરફથી ભાઈ. રાજભાઈ ને પેલું ઇનામ આવી ગયું છે ભાઈ 101 રૂપિયો લાગ્યો તો મારી દીધો છે અને 101 નું ઇનામ લાગુ થઈ ગયું એમનું. મનોજભાઈ મીઠાપરા તરફથી 101 નું ઇનામ આવી ગયું રાજભાઈ ને. આ વિરાટ કોહલી નાનો ભાઈ ઉતાવળો થયો છે ભાઈ રમવા માટે પણ એક જ રનની જરૂર છે અને હજુ કઈ ઇનામ લગાડતા નથી. મનોજભાઈ બેઠા છે. એક જમાનામાં એના દાદા સંતોષભાઈ ઓગણિયા પીચમાં ભાઈ ધાકડ બલ્લેબાજ અને ધાકડ ઓલરાઉન્ડર હતા અમારા પાલગઢ હજુ એક ફોર મારે રાજભાઈ તો 101 રૂપિયો. ઓહો મારી દીધો 101 રૂપિયો હજુ બીજો પછી ગયો 101 કે જ્યો એટલે ભાઈ ફોર શેક નહીં. હા મેચ હા વિન થઈ ગયા વિન થઈ ગયા. આવી જાઓ 28 રન થઈ ગયા. ખેડ ગલી વિન. ટીમ જલ્દી પરવીનભાઈ ફિલ્ડિંગ માં જલ્દી આવી જાઓ મેદાનમાં. હાલો ગ્રાઉન્ડ માં આવો જલ્દી.